ચોટિયા ગામે ભારે પવનના કારણે શોર્ટ સર્કિટથી ખેતરમાં તૈયાર રાખેલા ઘઉં બળી જવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે આવેલા મિની વાવાઝોડાના કારણે ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનના વાયર એકબીજા સાથે અથડાતા શોર્ટ સર્કિટ થયો હતો, જેના કારણે કિરણભાઈ વીરાભાઈ ચૌહાણના ખેતરમાં ઢગલો કરીને રાખેલા આશરે 65 થી 70 મણ જેટલા ઘઉં તણખામાં પડતા આગ ભભૂકી ઉઠી હતી। આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, છતાં આગ કાબૂમાં લઈ શકાઈ ન હતી અને આખો ઘઉંનો જથ્થો બળીને રાખ થઈ ગયો હતો। ખેડૂત કિરણભાઈ તેમજ ગામના સરપંચ ડોક્ટર સુનિલભાઈ ઠાકોરે જેબી વિભાગ પાસે ઢીલા થયેલા વાયરો તાત્કાલિક રિપેર કરવાની માંગ કરી છે, તો સાથે જ સરકાર પાસે નુકસાનની યોગ્ય વળતર સહાયની પણ માંગણી કરવામાં આવી છે। સુનિલ કુમાર ઠાકોર છે, ચોટિયા સરપંચ। આજે સવારે વહેલા 5 વાગે વાવાઝોડું આવ્યું ત્યારે કિરણભાઈ વીરાભાઈ ચૌહાણના ખેતરમાં ઘઉં ભેગા કરેલા હતા। 2 વીઘાના લગભગ 65-70 મણ ઘઉં થયા હતા અને એ ઉપરથી જેબીના વાયર પસાર થતા હતા અને તે ઢીલા હતા અને એ સ્પાર્કિંગ થવાથી એના લીધે ટોટલી પાક એમનો બળીને નિષ્ફળ થઈ ગયો છે। તો અમારે જેબીની ખાસ વિનંતી કરવાની કે તાત્કાલિક ધોરણે આ જે વીજ વાયર છે તે દુરસ્ત કરાવવા અને વ્યવસ્થિત કરાવવા, જેથી ફરતી જાનહાનિનું નુકસાન થાય નહીં। ગામ ચોટિયા, કિરણભાઈ વીરાભાઈ ચૌહાણ। મારી 2 વીઘા જમીન છે, એમાં ઘઉં વાયા હતા। વાયર ખેતરના વચ્ચોવચ્ચ નીકળે છે, એના કારણે વાયર 2 ભેગા થઈને મારા ઘઉં બળી ગયા। પોહેટમેન્ટ જેવા ઘઉં થાય છે અને વાયરની વારંવાર તકલીફ થાય છે। છોકરો મારો ખેતરમાં આવું તો બી વાયરના પડકારના કારણે। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।